તો અહીંયા છે મોહનથાળ, થેપલા ગરમા ગરમ સાથે રોટલા, ચણાનું શાક, સંભારો, દાળ, ભાત, ફ્રાઈમ્સ અને આ છાશ. નાસ્તો કેટલા વાગ્યાથી ચાલુ કરો? 2:30 વાગ્યાથી. 2:30 વાગ્યાથી. શું બનાવો? થેપલા, દહીં, રાયતા, મરચા, વાહ વાહ, લસણ વાળી ચટણી, શું વાત ચા. છે. અરે વાહ. તો અને પછી કેટલા લોકોના થેપલા બનાવવા પડે રાત્રે? રાત્રે 2-3 હજાર ના બનાવવા પડે. 2-3 હજાર માણસ. હા, અને પછી સવારના કેટલા વાગે સુધી ખૂટી જાય? 11 વાગ્યા સુધી ચાલુ. વાહ વાહ. આ મંગા મામા આ કેમ્પના શું કહેવાય બહુ જાણીતા મામા છે એમ. અરે એમાં કોઈ સેવા નાની નથી હોતી. તમે આ કરો છો એ મોટી સેવા છે. જેમાં અહીંયા મગન કાકા ભાત બનાવે છે એ એક મોટી સેવા છે. એમાં મંગા મામા, શું નામ તમારું? મંગાભાઈ. એ જો આ લોકોની થાળી ઉપાડવી ને એ સૌથી મોટી સેવા છે. પણ અહીંયા એક બહુ સરસ સુવિધા આ લોકોએ કરી છે. આ ધુસા બાપા છે કે જે તમારો મોબાઈલ ચાર્જમાં પડ્યો હોય ને તો બીજો કોઈ અડી ના શકે એના માટે ખાસ મોબાઈલની સેવા, અલગ સેવા આપે છે. ચાર્જર તો છે જ, ટોકન સેવા છે. ટોકન સેવા એટલે તમને ટોકન આપી દેવામાં આવે. તમે જે મોબાઈલ રાખ્યો હોય એનું ટોકન આપવામાં આવે. જો આ પ્રકારનું ટોકન છે અને જ્યાં સુધી તમે ટોકન પાછું ન આપો ને ત્યાં સુધી તમારો મોબાઈલ ના મળે. એટલે તમારો મોબાઈલ ચોરાવાના, ખોવાના કે મિસપ્લેસ થવાના કોઈ ચાન્સ નથી. તો ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર. આ એક એવા કિચનમાં આવ્યો છું કે જે કિચનની અંદર લોકો આમ જુઓ ને તો કેટલાક પોતાના સગા છે પણ કેટલાક અહીંયા આવીને સગા બની જાય છે. આ કિચન બહુ પારિવારિક માહોલથી ચાલતું કિચન છે. હું આવી ગયો છું રામપરની ભાગોળે, જે જામનગરથી ઓલમોસ્ટ 20 કિલોમીટર પહેલાં અને રાજકોટથી આવતો ઓલમોસ્ટ 75 કિલોમીટર રાજકોટથી લેફ્ટ સાઈડમાં આવે છે. અને અહીંયા મેં જોયું ઘણા બધા પદયાત્રીઓ અહીંયા એક સાથે જમી રહ્યા હતા અને લોકો પણ એકદમ જેને કહે ને કે પ્રેમથી એકબીજાની સાથે હસતા હસતા સેવા કરી રહ્યા હતા. એટલે સ્વયંસેવકોને કારણે પણ ક્યારેક એ રાવટીની જે છે ને મહિમા વધી જતો હોય છે. સતત પોતાનું જેને કહે ને નાનું મોટું શું કામ છે એ જોયા વિના કેમ્પના બધા કામો કરતા હોય છે. અહીંયા સાસુ ને વહુ જે છે એ રોટલીનું ડિપાર્ટમેન્ટ સંભાળે છે. એમના પરિવારના પુરુષો જે છે એ આગળ સર્વિસ ટેબલ સંભાળે છે. અહીંયા એક મામા છે એ પાછા લોકોની ડીશ ઉપાડે અને પછી ચા પણ બનાવે અને બધી ધ્યાન પણ રાખે છે. તો અલગ અલગ જેને કહીએ ને આપણે પાછા આપણું કાઠિયાવાડ. તો આવા રાવટીની મુલાકાત લઉં. પહેલાં કિચનની મુલાકાત લઈએ અને પછી રાવટીની મુલાકાત લઈએ. અહીંથી હવે જામનગર ઓલમોસ્ટ 21 કિલોમીટર દૂર અને આ રામપર ગામ એ રાજકોટનો આ કેમ્પ. અને હજુ અહીંયા સારું એવું પબ્લિક છે, સારા એવા પદયાત્રીઓ છે અને હજી રસ્તામાં પણ ઘણા પદયાત્રીઓ છે જે ઓલમોસ્ટ આજ સાંજ સુધીમાં અહીંયા પહોંચી જશે. તમે જોઈ શકો છો તેના લંચનો ટાઈમ છે. મોટાભાગના પદયાત્રીઓ લંચ કરવા બેઠા છે. અહીંયા સર્વિસ ટેબલ અને ત્યાં રહેવાની વ્યવસ્થા. અને હા, તમને જણાવી દઉં કે આ વિડીયો હું શૂટ કરી રહ્યો છું શનિવારે બપોરે, એટલે કે 8 તારીખે. અને કદાચ આ કેમ્પ જે છે એ 9 તારીખ સુધી તમને જોવા મળે અહીંયા. કઈ ચેનલમાં આવશે? ગુજુ બોક્સ. ગુજુ બોક્સ. તો અહીંયા છે મોહનથાળ, થેપલા ગરમા ગરમ સાથે રોટલા, ચણાનું શાક, સંભારો, દાળ, ભાત, ફ્રાઈમ્સ અને આ છાશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો અહીંયા વસ્તુ એકદમ વ્યવસ્થિત સચવાય એના માટે ફ્રીજ પણ છે. આ તમે સામે જુઓ મોહનથાળ. આ મોહનથાળ. અહીંયા ઉતરી રહી છે ગરમા ગરમ રોટલીઓ. બોલવું તો કે હારે બધા બોલો જય દ્વારકાધીશ. બાજુના કેમ્પ વાળાને ખબર પડી જવી જોઈએ કે જય. એક મિનિટ. હા હે એમ એક સેકન્ડ. પૂરું ફેમિલી. પૂરું ફેમિલી જ છે? પૂરું. અને ક્યાંનું ફેમિલી છે? આ જગામેડીનું.
જગામેડી હા. ઈ ક્યાં આવ્યું તાલુકો? આ જામનગર જિલ્લો તાલુકો બે જામનગર જિલ્લા તાલુકા. હા તો કેટલા વર્ષથી કેમ્પ કરો છો? 9 વર્ષથી 9 વર્ષથી. 9 વર્ષથી આપનું શુભ નામ શું? ભાવનાબેન ભાવનાબેન. હો તમે રસોડું સંભાળ્યું હતું એમ? ઓકે તો ભાઈ કેટલા વાગ્યાથી રસોડું ચાલુ થઈ જાય? અત્યારે 10 વાગે બપોરનું બપોરનું નહીં, આમ રસોડું સતત ચાલુ સતત ચાલુ જ છે. ચાલુ જ રાતે 1 વાગ્યા સુધી સવારના નાસ્તો કેટલા વાગ્યાથી ચાલુ કરો? 2:30 વાગ્યાથી 2:30 વાગ્યાથી. શું બનાવો? થેપલા દહીં હા. રાયતા મરચા વાહ વાહ વાહ. લસણ વાળી ચટણી શું વાત ચા છે. અરે વાહ. તો અને પછી કેટલા લોકોના થેપલા બનાવવા પડે રાત્રે? રાત્રે 2-3 હજાર ના બનાવવા પડે 2-3 હજાર લોકોના માણસ થેપલા? હા અને પછી સવારના કેટલા વાગે સુધી ખૂટી જાય? 11 વાગ્યા સુધી ચાલુ વાહ વાહ. અને પછી જમણવારમાં કેટલો લોકોનો અંદાજો રાખવો પડે? અનરાજો જ ન હોય એનો છતાંય આજે આટલા વર્ષથી 300 થી 400 માણસનો અનરાજે બનાવ્યું હોય પછી આવતા હોય એ પ્રમાણે આ ચાલુ જ હોય લાઈવ અચ્છા, ખાલી 300 વાળાને તો રેડી રાખવાનું, રાખવાનું જ. સતત ચાલુ ચાલુ જ. વાહ વાહ દાળ શાક સંભારા બધું ચાલુ જ ઓલરેડી. વાહ વાહ. બહુ સરસ. આ મારા સાસુ છે જો મારા પાછળ રોટલી ઘી કરે ઈ. વાહ. જો વહુરાણી અહીંયા કામ કરે છે, સાસુમાં એમને હેલ્પ કરે છે. વાહ વાહ. બહુ સરસ. જો બોલો શું બોલું મારી કેટલા વર્ષથી તમે સેવા કરો છો? 9 વર્ષ થયા એમ આખો પરિવાર સેવામાં લાગ્યો છે? હા બરોબર. કોણ કોણ છે પરિવારમાં અહીંયા? મારી વહુ મારી દીકરો મારી દીકરી હમણાં આરામ કરવા ગઈ થાકી ગઈ હતી હા, હા. વહેલી ઉઠી ત્યાં પછી ઘરના રસોડાને કેટલા દી તાળું મારવાનું? ઘરના 7 દિવસ 7 દિવસ. ઓલરેડી હા એ 7 દી તો ખાલી કેમ્પ ના, પછી થાકોડાના નહીં? નહીં ઘરે જઈને તો તરત ઓલરેડી બનાવવા માંડી જમવાનું. એમને ઘરે થાક્યા પછી એમ નહીં કે માવતર આરામ કરી આવું? નહીં વાડીએ જવાનું વાડીએ જવાનું? અરે વાહ વાહ, બહુ સરસ. ઘઉં પાકી ગયા છે જીરું પાકી ગયું છે ઓહો, એટલે હજી એ કામ કરવાનું? હા સીણા વાટવાના બાકી એટલે ખેડૂત છે એમ ને બધા? હા અમે લેવા પટેલ છે લેવા પટેલ. લેવા પટેલ અરે વાહ વાહ, બહુ સરસ. તો હવે આ બેક ટુ બેક બધી રોટલીઓ બનાવી રહ્યા છે હા. બેન. અને હવે બીજું શું તમારા હાથની માસ્ટરી શેમાં છે? રોટલી શાક દાળ ભાત શાક શેના શેના બનાવ્યા છે બેન? આજ તો રીંગણ બટેકાનું છે અને એક છોલે ચણા છે. છોલે ચણા બનાવ્યા. હા. રાત્રે પછી શું આયોજન છે આજે? આજ રાતે તો હવે મેનુ અત્યારે કઈ આમ જમી લે પછી નક્કી કરી પછી નિરાતે હવે હા, કઈ પછી પેટમાં નક્કી. હાલે એમ છે એમ? હા. બપોરે છોલે ખવાઈ ગયા હતા, સાંજે હું આવશે? હાલે હા અમાર જો આ મેન 3 ભાઈ છે એને પૂછીને પછી અમાર મેનુ બનાવ જો એ 3 ભાઈ અચ્છા, ગોપાલભાઈ ને બધા એમ? હા આ ઈ ગોપાલભાઈ એને પૂછું પછી આગળ દાળ દેખાડી દો ને કાકા. ભાત છે? અચ્છા, ભાત મૂક્યા છે. આ ભાતનો કેટલામો ઘાણો છે? ત્રીજો. ઓહો, આ કેટલા ને થઈ રે? 100 માણસ. તો હજી આ ત્રીજો ઘાણો. ઓહો બાપરે. અને જો આ મારી દેશી ચૂલા ઉપર રોટલા ટીપી રહ્યા છે. દેશી ખાણું આ દેશી ખાણું એ આપણા કાઠિયાવાડની મોજ છે અહીંયા. આ તમે જુઓ, આ ચૂલામાં રોટલા, સામે ગોપાલભાઈ અત્યારે જો તવીથાથી રોટલા કટ કરી રહ્યા છે. યાર 5-7 રોટલા. તો ભાતનો નવો ઘાણો આવ્યો તો હવે દાળનો નહીં બનાવવી પડે એમ? એડવાન્સથી બનાવી નાખવી પડે. વાહ. અને અહીંયા શાક કયું છે આજે? રીંગણા બટેકા અને છોલે. અચ્છા. અને આ છોલેનું શાક. અહીંયા રસોડું જે કોઈના પેટની અંદર ખોરાક ખૂટવા નથી દેતું, અને અહીંયા કોઈના મોબાઈલમાં બેટરી ખૂટવા નથી દેતા. એટલા ચાર્જર લઈને એટલા મોબાઈલ. હાજી ધુસા બાપા. એટલે હા, મોબાઈલનો ડિપાર્ટમેન્ટ. વાહ. અને બેન હું બધાને મોબાઈલ સાચવાનો. સેવા કરવાની. બહુ સરસ ડિપાર્ટમેન્ટ સાચવીને બેઠા છે. જમવાનું અને બાકીના ડિપાર્ટમેન્ટ તો લોકો સાચવી લેતા હોય, પણ કોઈકના મોબાઈલની જવાબદારી રાખવી બહુ મોટી વાત છે. આટલા મોબાઈલ તમે સાચવીને બેઠા છો દાદા, આમાંથી કોઈ મિસપ્લેસ નથી થતા, આડાવડા નથી થતા? હા, એ જ નહીં સાહેબ. તમારે અહીંયા ટોકન લઈ મોબાઈલમાં સામે બીજું ટોકન મારી દેવાનું, હા. એ જ નંબરનું, અને ટોકન આપી દેવાનું. અરે વાહ વાહ. આ ટોકન આપ્યા પછી એને સુઈ જવાની જવાબદારી અમારી. હા હા એને સવારે ઉઠીને આવવાનું મોબાઈલ લેવા માટે. હા હા. એને ટેન્શન જ નહીં શું વાત કોઈ છે? જાતનું. કેટલી કલાક સેવા આપો છો? 24 કલાક. 24
24 કલાક 7 દિવસ ત્યાં બે આયરા બાપાને. અને જેની પાસે પોતાનું ચાર્જર ન હોય એને તમે ચાર્જર આપી દો. હાજી વાહ વાહ 24 કલાક ધુસા બાપા ભાઈ અહીંયા સુઈ જાઓ. અરે વાહ આ ખાટલો ધુસા બાપાનો અહીંયા જ છે. હા હા કેમેરા ચાલુ. વાહ આગળ એ ચાલુ છે. કેમેરા સિસ્ટમ બહુ સરસ. આ બહુ કોઈ જાતની આ કેમ્પમાં જે છે ને એકદમ કામ બહુ જ સિસ્ટમેટિકલી છે. સેવા આપે જોઈ લો નાના છોકરાઓ અરે વાહ હાલમાં દીકરો ખાલી કરી દે એટલે આ કાકાએ ટોકન પાછું આપ્યું. અને આ એમનો મોબાઈલ પાછું. સાથે સાથે. શું નામ તમારું? મારું નામ લક્ષ્મણભાઈ. કયા ગામથી આવો? આ ગામ ગાંધીનગર, મોરબી તાલુકાનું ગાંધીનગર ગામ. અત્યાર સુધીમાં કેટલી પદયાત્રાઓ કરી? 11. 11. હા, હું મોબાઈલ મૂકી, પાણી પી, પ્રસાદ લેવા ગયો અને હવે પાછો આરામ કરવો. કોઈ જાતની જવાબદારી અહીંયા કાંઈ બીક નહીં. વાહ. આપણો મોબાઈલ પડ્યો તો 3 વાગે ઉઠી અને લેવા આવી તો 3 વાગે મોબાઈલ મળી જાય. જય દ્વારકાધીશ. અહીંયા આ ક્લિનિક પણ છે, દવાની ફેસિલિટીઝ પણ છે અને અહીંયા મસાજ ચેર પણ છે. આહા થઈ નિરાશ થઈ થાકોડો ઉતરો. કેટલા કલાકનો થાકોડો છે? 25 કલાકનું 25 કલાકનો. એટલે પદયાત્રી છો કે સેવામાં છો? પદયાત્રી પદયાત્રી છો. કયા ગામથી આવે? નવા દેરાડા વાંકાનેર. વાંકાનેર તાલુકો નવા દેરાડા. વાહ કેટલામી પદયાત્રા છે? આ 3જું વર્ષ. 3જું વર્ષ. વાહ ભાઈ પગ દુખતા હતા મટી ગયા ને હવે તો વાંધો નહીં. હવે કેટલી સ્પીડે ભાગશો? હવે ભગવાન પહોંચાડે એટલી સ્પીડ. સરસ સરસ. તમે તો ગોપાલભાઈ ને? હો, તમે પદયાત્રી છો? તમે કયા ગામથી? મોરબી. મોરબીથી આવ્યા. મોબાઈલ મૂકી દીધો બાજુમાં? હા. વાહ પછી કોઈ ટોકન છે એટલે કોઈ ટેન્શન નથી. કોઈ ટેન્શન તો છે ને. વાહ વાહ. અને હવે અહીંયા તમે જુઓ સતત એમના પગમાં મસાજ થયા કરે છે. કેટલી કલાક સતત ચાલો છો? 10 કલાક. 8 થી 10 કલાક. એટલે દિવસમાં કેટલા કિલોમીટર થઈ જાય? આખા 24 કલાકમાં 40 કિલોમીટર. 40 કિલોમીટર. 45 કિલોમીટર. કયું ગામ તાલુકો? મોરબી પ્રોપર. મોરબી પ્રોપર છે. વાહ વાહ. જય દ્વારકાધીશ. હવે તમે આ પદયાત્રીઓ જુઓ બપોરના ઓલમોસ્ટ 3:45 વાગ્યા છે અને છતાં આવા તડકાની અંદર પણ એ લોકો ચાલે છે. તો આ પદયાત્રાનું કવરેજ કરતાં કરતાં આપણે આવી પહોંચ્યા છીએ જામનગરની ભાગોળે એટલે કે ખીજડીયા જામનગર બાયપાસ પર. અને આ પદયાત્રીઓ જુઓ તમે અત્યારના 3:45 વાગ્યાનો ટાઈમ છે અને છતાં એ લોકોના ચહેરા ઉપર ક્યાંય થાક નથી દેખાતો. વચ્ચે મેં 2 કલાકનો રેસ્ટ લઈ અને મોબાઈલને બધું ચાર્જ કરવા માટે થઈ અને થોડું એડિટિંગ કરવા માટે થઈ અને બ્રેક લીધેલો હતો. મીનવાઇલ એ લોકો ઘણું આગળ નીકળી ગયા. હવે આ લોકો સીધો બાયપાસ નહીં લે પણ જામનગર શહેરમાંથી થઈને જશે. કારણ કે બાયપાસ જે છે એ વાહનોની ભારે વાહનોની સુવિધા માટે થઈને પેરીફેરિયલ એરિયામાંથી થોડો લાંબો રૂટ પડે અને આ લોકો સીધા શહેરમાંથી નીકળે. એ લોકોને ચાલતા ચાલતા એ રૂટ ટૂંકો પડે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. આ વિડીયો તમને કેવો લાગ્યો કહેવાનું ભૂલતા નહીં. અને આ સિરીઝ પણ જય જય ગરવી ગુજરાત, જય શ્રી દ્વારિકાધીશ.